જય હિન્દ, નમસ્કાર ટુ ઓલ ઓફ યુ. ઇગ્નુની સ્વયં પ્રભા ચેનલમાં હું ડૉક્ટર વિનોદ મીના આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આ લેક્ચરમાં આપણે સ્થિર વિનિમય દરની નીતિ, તેના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરીશું. મિત્રો, વિશ્વમાં 3 પ્રકારની વિનિમય દર નીતિ હોય છે: સ્થિર વિનિમય દરની નીતિ, અસ્થિર વિનિમય દરની નીતિ અને આંશિક વિનિમય દરની નીતિ, જેને ઇંગ્લિશમાં ફિક્સ્ડ એક્સચેન્જ રેટ, ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ એન્ડ પાર્શિયલ એક્સચેન્જ રેટ કહેવામાં આવે છે. આગળ જો કે આપણે એનો અર્થ ભણીશું, પરંતુ જ્યારે કોઈ પણ દેશની સરકાર અને તે દેશની મધ્યસ્થ બેંક વિશ્વ બેંક અને IMFની મદદથી પોતાના દેશના ચલણનું મૂલ્ય એક ચોક્કસ સ્તરે નિશ્ચિત કરી દે, જેમ કે $1 બરાબર 75 રૂપિયા, અને વિશ્વમાં ગમે તેવા ફેરફાર અને અર્થતંત્રમાં પરિવર્તનો આવે, પરંતુ તમારો વિનિમય દર એ જ દરે સ્થિર રહે, એને સ્થિર વિનિમય દર નીતિ કહેવામાં આવે છે. અસ્થિર વિનિમય દરની નીતિ એ વિશ્વમાં પોતાના અર્થતંત્રમાં માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા જે ફેરફારો થાય છે, એના પર પોતાના અર્થતંત્ર અને વિનિમય દરને છોડી દેવામાં આવે. જો તમારો દેશની રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે, તમારા દેશની કુલ નિકાસો વધે, આયાતો ઘટે, વિશ્વ વેપારમાં તમારો ફાળો વધે, તમારી પાસે ગોલ્ડ અને ફોરેન કરન્સીનું રિઝર્વ વધે, આ બધા જ પરિબળો જો પોઝિટિવ વર્કઆઉટ કરે, તો તમારા દેશનું ચલણ આંતરરાષ્ટ્રીય સ્તર પર ડોલર સામે મજબૂત થાય. જો તમારી પાસે ગોલ્ડની રિઝર્વ ઘટે, વિદેશી ઊંડિયામણનો જથ્થો ઘટે, આંતરરાષ્ટ્રીય વેપારમાં ખાદ્ય સર્જાય, રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ઘટે, આર્થિક વિકાસનો દર ઘટે, લેણદેણની તુલનામાં ખાદ્ય સર્જાય, જો આવી પરિસ્થિતિ સર્જાય તો વિશ્વ સ્તરે, આંતરરાષ્ટ્રીય સ્તરે તમારા દેશનું ચલણ ડોલર સામે નબળું પડે. એટલે ઘણી વખત આપણે એવું સાંભળીએ છીએ, રૂપિયો મજબૂત થયો, રૂપિયો નબળો પડ્યો. તો એનો સંદર્ભ શું છે? તો એનો સંદર્ભ આ છે. આને અસ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે. એટલે કે તમારા દેશની સરકાર અને મધ્યસ્થ બેંક બજારના પરિબળોના આધારે તમારા અર્થતંત્રમાં ચલણના મૂલ્યને બજાર પરિબળો ઉપર છોડી દે. જો તમે સારું કરો અને પોઝિટિવ ફેરફાર થાય તો તમારું ચલણ મજબૂત થાય, અદરવાઇઝ તમારું ચલણ નબળું પડે. આને અસ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે છે. ત્રીજું છે આંશિક વિનિમય દરની નીતિ, જેને ઇંગ્લિશમાં પાર્શિયલ એક્સચેન્જ રેટ કહેવામાં આવે છે. આંશિક વિનિમય દરની નીતિનો મતલબ એવો થાય કે $1 બરાબર 75 રૂપિયા હાલમાં હોય તો એક સ્તર નક્કી કરવામાં આવે કે જો એ વધે તો એ 80 સુધી જાય, ઘટે તો એ 70 સુધી જાય, બટ ઇટ શુડ બી બિટવીન $1 ઇઝ ઇક્વલ ટુ 70 to 80 રૂપીસ. તો થોડુંક ફિક્સ, થોડુંક ફ્લેક્સિબલ, એટલે જ્યાં સ્થિર અને અસ્થિર બંનેનો સમન્વય હોય અને એની એક એક્સ્ટ્રીમ અપર લિમિટ અને લોઅર લિમિટ બાંધેલી હોય, એટલે થોડું ફિક્સ, થોડું ફ્લેક્સિબલ, થોડુંક સ્થિર, થોડુંક અસ્થિર, એને આંશિક વિનિમય દર, અંગ્રેજીમાં પાર્શિયલ એક્સચેન્જ રેટ કહેવામાં આવે છે. આપણે ક્રમશઃ આ ત્રણેય વિનિમય દર વિશેની માહિતી આપણે મેળવીશું. આજે આપણે સ્થિર વિનિમય દર નીતિ અંગે ચર્ચા કરવાની છે મિત્રો. તો સ્થિર વિનિમય દર નીતિનો અર્થ, તેના ફાયદાઓ અને ગેરફાયદાઓ એ આપણો આજનો વિષય છે. બરાબર. આપણું ફોર્મેટ છે પ્રસ્તાવના, પછી વિનિમય દરની વ્યાખ્યા, સ્થિર વિનિમય દરની વ્યાખ્યા, સ્થિર વિનિમય દર નીતિના ફાયદાઓ, સ્થિર વિનિમય નીતિના ગેરફાયદાઓ, અને અંતમાં સમીક્ષા એટલે કે કન્ક્લુઝન. હવે જો સૌથી પહેલા સ્થિર વિનિમય દર નીતિને વધારે ઊંડાણમાં સમજતા પહેલા વિનિમય દર શું છે એ આપણે સમજવું પડે. જે દરે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરિત થાય
તેને વિનિમય દર કહેવામાં આવે છે. જેમ કે $1 બરાબર 75 રૂપિયા હોય તો તમે $1 આપો છો તો 75 રૂપિયા મળે, અને 75 રૂપિયા આપો તો $1 મળે. આમ ડોલરનો રૂપિયામાં અને રૂપિયાનો ડોલરમાં શું થયું? એનું રૂપાંતરણ થયું. તો જે કન્વર્ઝન રેટ છે, say for example 1:75. So if you are giving 75 rupees, you are getting $1. If you are giving $1, then you are getting 75 rupees. So here the $1 exchange in 75 rupees and 75 rupees exchange in $1. તો જે એક્સચેન્જ રેટ છે, જે વિનિમય થાય છે ડોલરનો રૂપિયામાં, રૂપિયાનો ડોલરમાં, એને વિનિમય દર કહેવાય છે. દર એટલે 1:75 એ દર મળ્યો, અને ડોલરનો રૂપિયામાં, રૂપિયાનો ડોલરમાં વિનિમય, તો વિનિમય દર શબ્દ મળ્યો, જેને હુંડિયામણ દર પણ કહેવામાં આવે છે. એટલે જે દરે એક દેશનું ચલણ, જેમ કે ભારતનું ચલણ બીજા દેશના ચલણ એટલે કે માની લો અમેરિકન ડોલરમાં રૂપાંતરિત થાય, તેને વિનિમય દર કહેવામાં આવે છે. જેમ કે $1 બરાબર 75 રૂપિયા હોય તો $1 આપો તો $75 રૂપિયા મળે, 75 રૂપિયા આપો તો $1 મળે. આમ ડોલરનું રૂપિયામાં, રૂપિયાનું ડોલરમાં શું થયું? વિનિમય. કયા દરે? 1:75. તો આને કહેવાય વિનિમયનો દર. હવે પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે સ્થિર વિનિમય દર નીતિ કોને કહેવાય? જ્યારે દેશની સરકાર અને મધ્યસ્થ બેંક ભેગા મળીને વિશ્વ બેંકની મદદથી દેશના ચલણને એક ચોક્કસ દરે સ્થિર કરી દે, તેને સ્થિર વિનિમય દર કહેવામાં આવે છે. Say for example, the government of India with the collaboration of the central bank RBI in association with World Bank and IMF, so એ લોકોને ની મદદ દ્વારા $1 બરાબર 75 રૂપિયા કન્ફર્મ નક્કી કરી દે, અને વિશ્વ બેંક કે IMF એની સત્તાવાર જાહેરાત કરે કે ભાઈ વિશ્વના દેશો માટે ભારતના ચલણનું મૂલ્ય $1 બરાબર 75 રૂપિયા રહેશે. આને સ્થિર વિનિમય દર નીતિ કહેવાય. એટલે તમે તમારા ચલણના મૂલ્યને ડોલરની સામે એક ચોક્કસ સ્તરે ફિક્સ કરી દો છો, એક ચોક્કસ દરે સ્થિર કરી દો છો. હવે વિશ્વના દેશોમાં ગમે તેવો ફેરફાર થાય, કોરોના હોય કે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય, તેમ છતાં પણ તમારું ચલણનું દર ડોલર સામે અમુક સમય મર્યાદા માટે સ્થિર રહે છે. એને સ્થિર વિનિમય દર નીતિ કહેવામાં આવે છે. આમાં ખાસ એક મુદ્દો મિત્રો સમજવાનો છે, અને એ મુદ્દો એ છે કે સ્થિર વિનિમય દર નીતિ અપનાવતી વખતે ભારત જેવા વિકસતા દેશોએ વિશ્વ બેંક અને IMF પાસે ખૂબ મોટા પ્રમાણમાં એક રકમ ફંડ સ્વરૂપે, સિક્યોરિટી સ્વરૂપે સબમિટ કે જમા કરાવવી પડે છે. આ જમા કરાવ્યા પછી વિશ્વ બેંક એ આપણને ફેરફાર કરવાની અને આપણા ચલણને વિશ્વના દેશોમાં ચોક્કસ સ્તરે સ્થિર જાળવી રાખવાની છૂટ અને પરવાનગી આપે છે. અને એ જ સત્તાવાર જાહેર કરે છે કે ભાઈ હવે વિશ્વના દેશોમાં ભારતના ચલણનું મૂલ્ય ડોલરની સામે આ દરે સ્થિર રહેશે. એને સ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે છે. હવે સ્થિર વિનિમય દર નીતિ, જ્યારે તમે તમારા દેશના ચલણના મૂલ્યને આંતરરાષ્ટ્રીય ચલણ એવા ડોલરની સામે સ્થિર કરી દો છો, ત્યારે આવું કરવાના શું ફાયદા થાય છે અને આવું કરવાના શું ગેરફાયદાઓ એટલે કે નુકસાન થાય છે. સો ધ મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ ઓફ ધ ફિક્સ્ડ એક્સચેન્જ રેટ. આપણે જે ભણવાના છીએ આજે સ્થિર વિનિમય દરને, આવતા લેક્ચરમાં આપણે અસ્થિર વિનિમય દર નીતિ ભણીશું. અને જે કોઈ પણ તમે સ્થિર વિનિમય દર નીતિની તરફેણની દલીલો એ અસ્થિર વિનિમય દર નીતિની વિરુદ્ધની દલીલો બનશે, અને સ્થિર વિનિમય દર નીતિની વિરુદ્ધની દલીલો એ અસ્થિર વિનિમય દર નીતિની તરફેણની દલીલો બનશે. એટલે જે વિદ્યાર્થીઓ આજે ધ્યાનથી સમજશે સ્થિર વિનિમય દરની નીતિ, એ લોકોને નેક્સ્ટ લેક્ચરમાં અસ્થિર વિનિમય દરની નીતિ વિશે પણ સારો એવો ખ્યાલ આવશે. તો શરૂ કરીએ આપણે સ્થિર વિનિમય દર નીતિના ફાયદાઓ. વિચ આર ધી મેરિટ્સ?
તો મિત્રો, સૌથી પહેલું છે વેપાર અને નાણાકીય વ્યવહાર ઝડપી બને છે. હવે વેપાર અને નાણાકીય વ્યવહાર ઝડપી કેવી રીતે બને? જ્યારે મને ખબર છે કે મારે આટલી વસ્તુ વિશ્વના બીજા કોઈ દેશથી મંગાવી છે અને એના સામે ભારતનું ચલણનું મૂલ્ય ડોલર સામે આ જ સ્થિર રહેવાનું છે, ભલે હું અત્યારે મંગાવું કે 6 મહિના પછી મંગાવું, તો પછી હું 6 મહિનાની રાહ જોતો નથી. હું તાત્કાલિક મારો વિનિમય અને મારો સોદો કરું છું. એટલે જ્યારે કોઈ સંભાવના ના હોય અને ડોલરની સામે તમારા દેશનું ચલણ લગભગ સ્થિર જળવાઈ રહે, ત્યારે તમારી પાસે કોઈ વિકલ્પ રહેતો નથી. અને આ સંદર્ભમાં યુ નો વોટ, અને આ સંદર્ભમાં વ્યવહારો ઝડપી બને છે. એટલે કે તમે રાહ જોતા નથી. એક બહુ જ સરળ ઉદાહરણ આપું. મારા એક મિત્ર છે જે સિંધી છે અને એમનો ચોકલેટનો બહુ મોટો બિઝનેસ છે. એમણે યુરોપથી પોતાનું એક કન્ટેનર મંગાવ્યું અને એ ગલ્ફ કન્ટ્રીથી, દુબઈથી, યુરોપથી ચોકલેટ ઇમ્પોર્ટ કરે છે અને તેનું વેચાણ કરે છે. હવે આ 2013-14ની વાત છે. ત્યારે એમણે મને એવું કહ્યું કે મેં આ કન્ટેનર મંગાવ્યું તો છે, પણ યુ નો વોટ, હું રાહ જોઉં છું કે કદાચ ડોલરની સામે રૂપીઝમાં થોડું કરેક્શન થાય અને મને થોડો ઘણો ફાયદો થાય, કારણ કે દર કન્ટેનર ઉપર મને 2.5 થી 3 લાખ રૂપિયાનું નુકસાન છે. So as an economist, as a person of the economics, do you think that there is some improvement in the exchange rate? It might be possible or not. Then I told him કે જ્યારે ચોક્કસ સ્તર પર હુંડિયામણનો દર પહોંચે છે, ત્યારે ઘણી વખત મધ્યસ્થ બેંક પોતાની નાણાકીય નીતિ દ્વારા અને સરકાર પોતાની રાજકોષીય નીતિ દ્વારા અર્થતંત્રમાં લિક્વિડિટીમાં ફેરફાર કરીને ચલણની જે મૂલ્ય છે એમાં થોડો સુધાર કરવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા બન્યું એવું કે બીજા 15-20 દિવસ એમણે રાહ જોઈ અને પછી પોતાનો સોદો કર્યો. આનો અર્થ એવો થયો કે જ્યારે ચલણના મૂલ્યમાં વધઘટ થવાની સંભાવના હોય છે, ત્યારે તમે તમારા સોદા ઝડપથી પતાવતા નથી. ઘણી વખત તમે બજાર સુધરવાની રાહ જુઓ છો. જેમ કે રિયલ એસ્ટેટમાં ભાવ ઓર ઘટશે તેવી લોકોની સંભાવના હોય તો વર્તમાનમાં લોકો પોતાની ખરીદી ન કરીને તેને ભવિષ્ય ઉપર ટાળે છે. આવું કરવાથી સોદાઓ અવરોધાય છે, આર્થિક પ્રવૃત્તિનો વેગ ધીમો પડે છે, વેપાર ઓછો થાય છે. પણ જ્યારે સ્થિર વિનિમય દરની નીતિ અપનાવી હોય અને તમારા ચલણનું મૂલ્ય ડોલરની સામે એક ચોક્કસ સ્તરે સ્થિર જળવાઈ રહેતું હોય ત્યારે, અને એ અમુક સમય સુધી તેમ જ રહેવાનું છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી, એવી જ્યારે તમને ખબર હોય તો તમે બહુ રાહ જોતા નથી. તમને ખબર છે કે હું અત્યારે ખરીદું તો પણ આટલા જ આપવાના છે અને હું આવનારા સમયમાં ખરીદું તો પણ મને એટલા જ આપવાના છે. તો પછી આપણે રાહ જોઈને ઊભા રહેવાથી કોઈ ફાયદો થશે નહીં. So transactions become speedy. The trade becomes more faster. So there is a very positive impact create on the transactions in the fixed exchange rate. તો પહેલો મુદ્દો આપણે ભણ્યા કે વેપાર અને નાણાકીય વ્યવહાર ઝડપી બને છે. વેપાર અને નાણાકીય વ્યવહાર ઝડપી બને છે. બીજું છે મૂડીરોકાણ અને ઉત્પાદનમાં વધારો. મૂડીરોકાણ અને ઉત્પાદનમાં વધારો કઈ રીતે થાય? મિત્રો, એક નાનકડી વાત જો તમને કહું, તમને તમારી મધર માન લો કે 20 રૂપિયા આપીને એવું કહે કે ભાઈ તમે 20 રૂપિયાના ટામેટા લઈને આવો, તો તમે શાકભાજીવાળો આપશે એ ટામેટા નહીં લો. તમે એ 20 રૂપિયાના ટામેટા લેવાના છે, તેમ છતાંય તમે છાંટશો ઢગલામાંથી, સારા ટામેટા જ લેશો,
તમે એ શ્યોર કરશો કે કોઈ પણ દબાયેલું ના હોય, સડેલું ના હોય, ખરાબું ના હોય, ડાઘાવાળું ના હોય. જો તમે 20 રૂપિયાના ટામેટા લેતી વખતે આટલી સાવચેતી રાખો છો, તો વિચાર કરો કે જે કન્ટ્રી 200, 300, 2000, 3000 મિલિયન ટ્રિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ આપણા દેશમાં કરતી હોય, જે કંપની, એ કંપની કોઈ પણ પરિબળોને ધ્યાનમાં રાખ્યા વગર ઇન્વેસ્ટમેન્ટ કરી દેશે? નો. એ ઘણા બધા પરિબળોને ધ્યાનમાં રાખશે, અને એમાંનું એક પરિબળ છે હુંડિયામણ દરની સ્થિરતા. જો ભારતનો રૂપિયો ડોલરની સામે બહુ મોટા પ્રમાણમાં ફ્લક્ચ્યુએટ થતો હોય, બહુ વધારે પ્રમાણમાં અપડાઉન થતો હોય, તો શું થશે? તો એવું થશે કે અર્થતંત્રમાં બહુ વધારે પ્રમાણમાં રૂપિયો અપડાઉન થાય તો વિશ્વના દેશો અને તેની મલ્ટીનેશનલ કંપનીઝ આપણા દેશમાં ઝડપથી આવશે નહીં. પરિણામે મૂડીરોકાણ ઘટશે, ઉત્પાદન ઘટશે, રોજગારી ઘટશે, માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક ઘટશે, આર્થિક વિકાસનો દર નીચો રહેશે. આપણા દેશમાં મૂડી નથી. આપણે વિકસતા દેશોમાં આવનારું અર્થતંત્ર છીએ. આપણા દેશમાં મૂડી નથી, એટલે આપણે મૂડીની શું અનુભવીએ છીએ? અછત અનુભવીએ છીએ. હવે તે સંદર્ભમાં જો વિશ્વની કોઈ બીજી કંપની, મલ્ટીનેશનલ કંપની તમારા દેશમાં નાણાં રોકવા માંગે તો આ બહુ જ સારી બાબત છે. તો સાધનોની અછત દૂર થશે, આપણા કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ થશે. આટલા મોટા દેશમાં જે માનવ શ્રમ આટલો સસ્તો અને સરળતાથી ઉપલબ્ધ છે, તેનો યોગ્ય કાર્યક્ષમ ઉપયોગ શક્ય બનશે. પણ આ બધું શક્ય બનશે જ્યારે એફડીઆઈ, ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, આપણા દેશમાં આવશે. સવાલ એ છે કે ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ત્યારે જ આવે જ્યારે ડોલરની સામે રૂપિયો એ ખૂબ મજબૂતાઈથી સ્થિર ઊભો રહે. જો વારે ઘડીએ રૂપિયાની ડોલરની સામે રૂપિયો અપડાઉન થતો હોય, ત્યારે કોઈ પણ મલ્ટીનેશનલ કંપનીને આપણા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું વધારે રિસ્કી લાગશે. એટલે એ શું કરશે? વધારે રિસ્કી લાગશે એટલે ઓછું મૂડીરોકાણ કરશે. ઓછું મૂડીરોકાણ થશે તો ઉત્પાદન ઓછું થશે, ઉત્પાદન ઓછું થશે તો રોજગારી ઓછી થશે, રોજગારી ઓછી થશે તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક પણ ઓછી આવશે. એટલે અર્થતંત્રમાં મૂડીરોકાણ અને ઉત્પાદનમાં વધારો કરવો એ પણ બહુ મહત્વનું કાર્ય છે. પછી રોજગારીમાં વધારો. હવે જો મૂડીરોકાણ વધે તો ઉત્પાદન વધે તો રોજગારી વધે. પહેલા કરતા વધારે લોકોને કામે રાખવા પડશે, એટલે રોજગારીમાં શું થશે? વધારો થશે. જો આપણે ભણી ગયા કે મૂડીરોકાણ અને ઉત્પાદનમાં વધારો, તો મૂડીરોકાણ અને ઉત્પાદનમાં વધારો કરવા માટે તમારે પહેલા કરતા વધારે શ્રમિકોની જરૂર પડશે, તો ઉત્પાદન પણ વધશે અને મૂડીરોકાણ પણ વધશે. તો શું થાય કે મૂડીરોકાણ અને ઉત્પાદન વધે તો રોજગારીની તકોમાં પણ મિત્રો વધારો થાય છે. તો રોજગારીની તકો પણ વધે છે. તો સ્થિર વિનિમય દરની નીતિ હશે તો રોજગારીમાં પણ વધારો થશે. બરાબર. જો એ સંદર્ભમાં તમારે બેરોજગારીની વ્યાખ્યા ભણવી અને સમજવી હોય તો વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોય, વ્યક્તિને બજારના પ્રવર્તમાન વેતન દર સ્વીકાર્ય હોય, વ્યક્તિ કામની શોધમાં હોય છતાંય કામ મળે નહીં, તેવી સ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે. હવે એના લાભો શું છે? તો રોજગારીમાં શું થાય? વધારો થાય. મેં ઘણા બધા બાળકોને એવું કહેતા સાંભળ્યા છે. હું એવું પૂછું છું, બેટા તારા ફાધર શું કરે છે? તો કે એમએનસીમાં છે, મલ્ટીનેશનલ કંપનીમાં છે. આપણી પાસે તો પૈસા નથી,
એટલે આપણે શું કરીએ છીએ, સાધનો એટલે વિદેશી ઊંડિયામણ વધારે આકર્ષિત થાય એ માટેની સ્કીમ બનાવીએ છીએ. હવે એ લોકો આપણા દેશમાં આવે છે, મૂડીની અછત દૂર કરે છે અને અલગ અલગ ક્ષેત્રોમાં જ્યાં સરકારની પરવાનગી છે ત્યાં મૂડીરોકાણ કરે છે. આવું કરવાથી મૂડીરોકાણ વધે છે, ઉત્પાદન વધે છે, રોજગારી વધે છે, આવક વધે છે, રાષ્ટ્રીય આવક વધે છે, દેશનો આર્થિક વિકાસ શક્ય બને છે. એટલે રોજગારીમાં વધારો એ પણ બહુ મહત્વનું પાસું છે. બરાબર, રોજગારીમાં વધારો એ પણ સ્થિર વિનિમય દર નીતિનું બહુ જ મહત્વનું પાસું છે. ત્યારબાદ દેશના સાધનોનો મહત્તમ ઉપયોગ. દેશના સાધનોનો મહત્તમ ઉપયોગ એટલે શું? દેશના સાધનોનો મહત્તમ ઉપયોગ એટલે મિત્રો, ભારત છે ને, ભારત એ નદીઓનો દેશ છે, પણ મોટા ભાગની નદીઓનું પાણી એમને એમ વહી જાય છે. ખનિજ સંપદાથી સંપન્ન રાષ્ટ્ર છે ભારત, જેની એક બાજુ હિમાલયની બર્ફીલી વાદીઓ છે તો બીજી બાજુ તપતું રેગિસ્તાન છે. એક તરફ ગુજરાતનું કોસ્ટલ એરિયા છે તો એક બાજુ સમતલ ઘાસચારાના મેદાનો છે. એટલે ભારત એક વિશિષ્ટ ભૂપૃષ્ઠ ધરાવે છે અને એ ભારત માતાના ખોળામાં અપાર ધન સંપદાને આવેલી છે. હવે ધન સંપદાનો સાચો અર્થ એ તો વિશ્વના દરેક દેશોમાં અલગ અલગ અર્થઘટન કરવામાં આવ્યું છે, પરંતુ આપણા દેશનો મહત્તમ ઉપયોગ તો જ શક્ય બની શકે જ્યારે આપણી પાસે મૂડી હોય, અને એ મૂડી લાવવાનું કાર્ય સ્થિર વિનિમય દરની નીતિ કરે છે, અને તે મૂડી આવે છે મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા. એટલે દેશમાં ફાજલ પડેલા શ્રમિકો અને બેકાર પડેલા સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં રોકવાથી કુલ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે. એટલે દેશના સાધનોનો મહત્તમ ઉપયોગ એ આના દ્વારા જ શક્ય છે, સ્થિર વિનિમય દર નીતિ અંગે. ત્યારબાદ દેશના સાધનોનો મહત્તમ ઉપયોગ પછી સટ્ટાકીય પ્રવૃત્તિની નહીવત શક્યતા. હવે સટ્ટાકીય પ્રવૃત્તિ એટલે શું? મિત્રો, સટ્ટો ત્યાં રમાય જ્યાં કોઈક સંભાવનાઓ હોય. સટ્ટો ત્યાં રમાય જ્યાં કોઈક સંભાવનાઓ હોય. હવે સ્થિર વિનિમય દર નીતિમાં તો કોઈ સંભાવના જ છે નહીં. $1 બરાબર 70 રૂપિયા કે 75 રૂપિયા જે આપણે નક્કી કર્યું એ સ્થિર જ રહેવાનું છે. સો દેર વિલ બી નો સ્પેક્યુલેશન. તો સટ્ટો નહીં થાય. તમે તો ખાલી એટલું વિચારો કે ક્રિકેટમાં જ સૌથી વધારે સટ્ટો કેમ થાય છે? વિશ્વની સૌથી જેન્ટલમેન ગેમ છે. I still remember, I was so little kid that was time. કે અર્થતંત્રમાં સટ્ટાકીય પ્રવૃત્તિ કેમ થાય છે એ મહત્વનું છે. ક્રિકેટમાં સટ્ટો કેમ સૌથી વધારે રમાય છે? લોન ટેનિસમાં કે બેડમિન્ટનમાં કેમ નથી રમાતું? તો મિત્રો, ક્રિકેટમાં એવું છે કે જ્યારે બોલર બોલ લઈને આવે છે અને એને ડિલિવર કરે છે, ત્યારે એ બોલ ઉપર 36 ડિફરન્ટ ટાઈપ ઓફ પોસિબિલિટીઝ છે. 1 રન આવશે, 2 રન આવશે, 3 રન આવશે, બાઉન્ડ્રી લાગશે, 6 લાગશે, આઉટ થશે, કેવી રીતે થશે, કોટ બિહાઇન્ડ થશે, બોલ્ડ થશે, એલબીડબ્લ્યુ થશે, બરાબર, કોટ એન્ડ બોલ્ડ થશે. આ બધી જ શક્યતાઓ ઉપરાંત આ બધી જ શક્યતાઓ તો થાય છે શું? સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે. સાધનોનો મહત્તમ શું બને છે?
ઉપયોગ શક્ય બને છે. એટલે અર્થતંત્રમાં સટ્ટાકીય પ્રવૃત્તિઓનો અંત લાવવો હોય તો સ્થિર વિનિમય દર નીતિ અપનાવવી. હવે જ્યાં ભાવોમાં કોઈ વધઘટ થવાની જ નથી, વિશ્વ બેંક અને સરકારે IMFની મદદ દ્વારા પોતાના ચલણનું મૂલ્ય સ્થિર નક્કી જ કરી દીધું છે, તો પછી તેમાં સટ્ટાનો સવાલ જ નથી આવતો. એ તો એનું એ જ રહેશે ને, યસ ઓર નો. તે પછી ભારતમાં મેં કહ્યું તેમ નદીઓનો દેશ કહેવાય છે, પરંતુ તેમ છતાં પણ મોટાભાગની નદીઓનું પાણી એમને દરિયામાં વહી જાય છે અને ભારતના ઘણા બધા રાજ્યોને વીજ કાપનો સામનો કરવો પડે છે. વીજ કાપનો સામનો કરવો પડે છે. એનો અર્થ શું થાય? તો કે વીજ કાપનો એટલે કે અર્થતંત્રમાં 24/7 વીજળી નથી મળતી. આનો અર્થ એ થયો કે આપણા સંસાધનો વણ વપરાયેલા છે. હવે એ સાધનો વણ વપરાયેલા હોય તો આપણે એમાંથી મહત્તમ નફો કે ઉપયોગ મેળવી શકતા નથી. એટલે સટ્ટાકીય પ્રવૃત્તિની નહીવત શક્યતા એનું કારણ છે કે અર્થતંત્રમાં સટ્ટાકીય પ્રવૃત્તિની જે વિભાવના છે, હવે માની લો મેં કહ્યું તેમ કે એક બોલ ઉપર 36 અલગ અલગ સંભાવનાઓ છે, પણ થશે તો કોઈ બી એક જ ને, જીતશે તો કોઈ એક જ. 35 લોકોએ અલગ અલગ સંભાવના ઉપર પૈસા લગાવ્યા, એક જણાએ અલગ સંભાવના પર પૈસા લગાવ્યા. હવે એ એક જણો જીત્યો, પણ રમાડનારા પાસે તો 35 વ્યક્તિઓના પૈસા આવ્યા ને, એને ચૂકવ્યા એક જ વ્યક્તિને, એકને 3 ચૂકવે કે 5 ગણા ચૂકવે, પણ તેમ છતાંય 35-40% નફો એની પોતાની પાસે બચે છે. તમે વિચાર કરો, રમાડવા વાળો ક્યારે નથી હારતો, રમનાર રોજ હારે છે. હવે સ્થિર વિનિમય દરની નીતિ એના ગેરફાયદાઓ કયા કયા છે? ગેરફાયદાઓ એટલે શું? જો એક હજુ મુદ્દો વૈશ્વિક તેજી મંદીથી રક્ષણ. વૈશ્વિક તેજી મંદીથી આ રક્ષણ આપે છે. 17 આર્થિક રાજકીય સ્થિરતા. એના કારણે આર્થિક રાજકીય સ્થિરતા જોવા મળે છે. એક બહુ જ મજાનો પ્રશ્ન કે જ્યારે એશ્વર્યા મિસ યુનિવર્સ થયા, મિસ વર્લ્ડ થયા, ત્યારે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વેધર યુ વોન્ટ ટુ પીસ, સ્ટેડીનેસ or development? Then she replied, I will go for a development. Then they ask why? તો એને કેટલો સરસ જવાબ આપ્યો કે if there is a development, peace will come automatically. But if there is a peace, the development will not come automatically. કેટલી સરસ વાત કહી એને. શું કહ્યું એને એવું કહ્યું કે જો તમારા અર્થતંત્રમાં, જો તમારી ઇકોનોમીમાં બરાબર ડેવલપમેન્ટ હશે તો શાંતિ આપોઆપ આવશે. પણ જ્યાં શાંતિ હશે, સ્ટેડીનેસ હશે, આર યુ ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? એટલે વિકાસ હશે તો શાંતિ આપોઆપ આવશે, પણ શાંતિ હશે તો વિકાસ નહીં થાય. એટલે સ્થિર વિનિમય દર નીતિની આપણે એક વાત ખાસ સમજવાની છે કે તે વૈશ્વિક તેજી મંદીથી રક્ષણ આપે છે, સટ્ટાકીય પ્રવૃત્તિ નહીવત છે, આર્થિક રાજકીય સ્થિરતા જળવાઈ રહે છે, પરંતુ આ સિવાયના જે મુદ્દાઓ છે એ શું બને છે? આની મર્યાદાઓ. એટલે કે સ્થિર વિનિમય દર નીતિના ફાયદાઓ અસ્થિર વિનિમય દર નીતિના ગેરફાયદાઓ છે. હવે વેપાર અને નાણાકીય વ્યવહાર ઝડપી બને છે, મૂડીરોકાણ અને ઉત્પાદનમાં વધારો થાય છે, રોજગારીમાં વધારો થાય છે, દેશના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે, સટ્ટાકીય પ્રવૃત્તિની
નહીવત શક્યતા વૈશ્વિક મંદીથી રક્ષણ મળે છે. વિશ્વના મંદીથી આને શું મળે છે? રક્ષણ મળે છે. અને આર્થિક રાજકીય સ્થિરતા, આર્થિક રાજકીય સ્થિરતા એટલે શું? આર્થિક રાજકીય સ્થિરતા એટલે શું? મિત્રો, આર્થિક રાજકીય સ્થિરતાનો મતલબ એવો થાય કે તમે લોકલ લેવલ પર બજારમાં જે કંઈ પણ ફેરફારો કરો છો એની જાણ તમારે સરકારને કરવી રહી, અને રાજકીય સ્થિરતા કહેવાય. બીજી બાજુ ડોલરની સામે તમારા ચલણનું મૂલ્ય જો લાંબા ગાળા માટે સ્થિર જ રહેતું હોય તો પછી તમારે અસ્થિર વિનિમય દર નીતિ જ અપનાવવી જોઈએ. તો આમાં માત્ર આર્થિક સ્થિરતા આવે છે એવું નહીં, પણ રાજકીય સ્થિરતા પણ જોવા મળે છે. એટલે આર્થિક અને રાજકીય ફ્રીડમ ઇઝ અવેલેબલ ઇન ધી ફિક્સ્ડ એક્સચેન્જ રેટ. તો મિત્રો, આ શું થઈ? એની તરફેણની દલીલ, એટલે કે એના ફેવરની આર્ગ્યુમેન્ટ્સ, એના મેરિટ્સ. હવે આપણે એની વિરુદ્ધની દલીલો એટલે કે એના ગેરફાયદાઓ ભણીશું. તો સૌથી પહેલું છે સાધનોનો બગાડ. તો સાધનોનો બગાડ કેવી રીતે થાય સ્થિર વિનિમય દર નીતિમાં? તો સ્થિર વિનિમય દર નીતિમાં તમારે સ્થિર વિનિમય દરની નીતિ અપનાવવા માટે વિશ્વ બેંક અને IMFને ખૂબ મોટા પ્રમાણમાં રકમ ભેગી કરી અને આપવી પડે છે. એટલે વોટ એવર ધી ફંડ ડિસાઇડેડ બાય ધી વર્લ્ડ બેંક એન્ડ IMF, we have to submit it in form of gold or US dollar. Then only they will give you or allow you to do such a changes in your economy against the dollar. Now the problem is that when we are talking about the country like India, developing nation, so we are not in position to do such a thing. આનો અર્થ એ થયો કે સાધનોનો બગાડ કેવી રીતે થાય? તો સ્થિર વિનિમય દર નીતિમાં જે કોઈ પણ મલ્ટીનેશનલ કંપની આવે એ ઘણી વખત અમુક ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડને મેચ ન કરે. નહીં સમજણ પડી? એનો અર્થ એ થયો કે એ પ્રમાણેના અને એ લાઇઝનિંગમાં થોડુંક લેક ઓફ હોય, બરાબર. પરંતુ સાધનોનો બગાડ કેવી રીતે થાય? કે અર્થતંત્રમાં વિકસતા દેશો પાસે મૂડીની આમે અછત છે. હવે મૂડીની અછત હોવાના કારણે તમારે વધારે પડતા રકમ સામે આપવાના હોય છે. પરિણામે શું થાય છે કે એક તો વિકસતા દેશો પાસે પૈસા હોતા નથી, જે હોય છે એ બી વિશ્વ બેંકમાં જમા કરાવવા પડે છે. એ પૈસા જો આપણે ખેતી, ઉદ્યોગ, સેવા એ બધી જગ્યાએ વાપર્યા હોત મિત્રો, તો દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ કેટલું બધું થયું હોત. બટ વી આર નોટ સપોઝ ટુ ડુ દેટ. એટલે સાધનોનો બગાડ થાય છે, મૂડીની અછત છે, અને ખૂબ મોટા પ્રમાણમાં રકમ વિશ્વ બેંક અને IMFને જમા કરાવવી પડે છે. વિશ્વ બેંક અને IMFને રૂપિયા જમા કરાવવા પડે તો એ સાધનોનો બગાડ છે. એટલા જ રૂપિયા ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને મળે તો અર્થતંત્રમાં શું થાય? અવ્યવસ્થા ઊભી થાય. બરાબર. ત્રીજું છે મહામંદીમાં નિષ્ફળ. 1929 વૈશ્વિક મહામંદી આવેલી. આ મહામંદીના દોરમાં વિશ્વનું કોઈ પણ અર્થતંત્ર બાકાત રહ્યું નહોતું. એમાંનું એક મહામંદીના સમયમાં એ સાબિત થઈ ગયું કે અર્થતંત્રમાં જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં ફેરફારો થાય છે ત્યારે
કોઈ એક ચોક્કસ સમય પછી અવમૂલ્યન કે ઉર્ધ્વમૂલ્યની જરૂરિયાત રહેતી નથી. એટલે જો ચોક્કસ સમય પછી તમારે અવમૂલ્યન કે ઉર્ધ્વમૂલ્ય એટલે રૂપિયાનું મૂલ્ય ઘટાડવું હોય કાં તો રૂપિયાનું મૂલ્ય વધારવું હોય તો એક જગ્યાએ અવમૂલ્યન કે ઉર્ધ્વમૂલ્યન કરવું પડે છે. એટલે ચોક્કસ સમય પછી જો અવમૂલ્યન કે ઉર્ધ્વમૂલ્યન કરવું જ પડતું હોય, 5 વર્ષમાં દુનિયા ક્યાંની ક્યાંય પહોંચી ગઈ છે મિત્રો, તો 5 વર્ષમાં જ્યારે ચેન્જીસ કરવાનો જ હોય તો પછી અત્યારે શું કરવા ચેન્જીસ કરો છો? તો પછી અત્યારે તમે તમારા ચલણને સ્થિર જ રાખો ને. પ્રશ્ન એવો છે કે અર્થતંત્રમાં જો ચોક્કસ સમય પછી અવમૂલ્યન કે ઉર્ધ્વમૂલ્યન કરવું પડતું હોય તો તેને સ્થિર રાખવાની કોઈ જરૂરિયાત નથી. તમને એક ગ્રાહક મળે અને એવું કે ભાઈ મારે આ દુકાન ખરીદવી છે કે ભાડે લેવી છે, તો પ્રશ્ન એવો થાય કે ચોક્કસ સમય પછી અવમૂલ્યન કે ઉર્ધ્વમૂલ્યની જરૂરિયાત વિકાસશીલ રાષ્ટ્ર માટે સલાહભર્યું નથી. કેમ કે ચોક્કસ સમય પછી જો ઉર્ધ્વમૂલ્યન અને અવમૂલ્યન કરવાનું જ હોય તો પછી અત્યારે ફિક્સ રાખીને કરવું છે શું? તમે જેમ કે તમારું મકાન વર્તમાનમાં 8,000 ભાડું ચાલતું હોય પણ તમે 10,000 રૂપિયા આપી અને 10 વર્ષની લીઝ નક્કી કરી, પણ પછી પ્રશ્ન એવો આવે મિત્રો એવો આવે કે ઉર્ધ્વમૂલ્યન એટલે $1 સામે રૂપિયાનું મજબૂત થવું, અવમૂલ્યન એટલે ડોલરનું નબળું પડવું. વેલ્યુએશન એન્ડ ડિવેલ્યુએશન. તો જો ચોક્કસ સમય પછી તમારે તમારા ચલણના મૂલ્યમાં ફેરફાર કરવો જ પડતો હોય તો અત્યારે પછી એની ચર્ચા કરવાનો કોઈ અર્થ જ નથી. એટલે તમે કોઈક વ્યક્તિને 10 વર્ષ માટે તમારું મકાન ભાડે આપ્યું, અત્યારે મકાનની કિંમત, ભાડાની કિંમત બજારમાં કે તમારા આસપાસના કોમ્પ્લેક્સમાં આપેલા હશે, માનો કે 20,000 રૂપિયા ચાલે છે, માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા. માની લો કે અત્યારે તો તમને રકમ બહુ વધારે લાગશે, પણ 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે ત્યાં ડેવલપમેન્ટ થશે અને ત્યારે તમને એવું લાગશે કે 10,000 સ્કોલરશિપના લીધા હોત તો સારું હતું. તો ચોક્કસ સમય પછી જો અવમૂલ્યન કે ઉર્ધ્વમૂલ્યન કરવું જ પડે તો પછી અત્યારે સ્થિર શું કરવા રાખો? અને એટલા જ માટે ભાડા કરારમાં તમે જુઓ કે 11 મહિના અને 29 દિવસનો ભાડા કરાર થાય છે અને એમાં સ્પષ્ટ એવી જોગવાઈ હોય છે કે તમારા દર વર્ષે 10% ભાડામાં વધારો થશે. તો જો ચોક્કસ સમય પછી અવમૂલ્યન કે ઉર્ધ્વમૂલ્યની જરૂરિયાત જણાય તો પછી અત્યારે ચલણને સ્થિર રાખવાનો કોઈ મતલબ નથી. બરાબર? તો ચોક્કસ સમય પછી ઉર્ધ્વમૂલ્યન કે અવમૂલ્યની જરૂરિયાત રહે છે, માટે આવું કરવાની જરૂર નથી. વિકાસશીલ રાષ્ટ્ર માટે સલાહભર્યું નથી. આનો અર્થ શું થાય? જો મિત્રો, વિશ્વના દેશોને આમ તો 4 પણ આમ મુખ્યત્વે 3 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. પછાત અથવા અલ્પવિકસિત દેશો કે હવે એમના માટે બેકવર્ડ શબ્દ યુઝ નથી થતો, વિકાસશીલ દેશો અને ત્રીજું છે વિકસિત દેશો. તો આપણે વિકાસશીલ દેશમાં આવીએ છીએ. હવે જે વિકાસશીલ દેશો છે એ દેશોનું અર્થતંત્ર મોટા ભાગે ખેતી પર નપે છે. આજે પણ ભારતમાં 66% people they are reside in the village area and their main occupation is agriculture. So the condition is કે
વિકાસશીલ રાષ્ટ્ર માટે જે રાષ્ટ્ર પ્રોમિનન્ટ નેશન હોય, જે રાષ્ટ્રની રાષ્ટ્રીય માતૃક વધી રહી છે, જે દેશની પાસે ડોલરનું ચલણ અને રૂપીસ મજબૂત માની લો સ્થિર રહેતું હોય, બરાબર. તો આવા પ્રોમિસિંગ નેશન જે વિશ્વમાં આવનારા સમયમાં સારું કરવાના છે, એ લોકો માટે સ્થિર વિનિમય દરની નીતિ વધારે યોગ્ય નથી. આઈ મસ્ટ ટેલ યુ. તો વિકાસશીલ રાષ્ટ્ર માટે સલાહ ભર્યું નથી. આનો અર્થ એવો થયો કે જે વિકસિત દેશો છે એ લોકો માટે આ યોગ્ય હશે, પણ વિકાસશીલ દેશો માટે તો ઘણા બધા ઇશ્યુઝ હોય છે. પછી આને ઐતિહાસિક સમર્થન પણ મળતું નથી, કારણ કે વિશ્વના બહુ ઓછા દેશો આને અનુસરે છે. જેમ કે ભારતે પણ પરિવર્તિત વિનિમય દર એટલે કે ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ અપનાવેલી છે. એટલે બહુ ઓછા રાષ્ટ્રો સ્થિર વિનિમય દર નીતિને અપનાવે છે. ભારતે આજે પણ સ્થિર વિનિમય દરની નીતિ અપનાવી છે, પણ આઈ ડોન્ટ થિંક સો કે એના લીધે કોઈ સુધાર થશે. તો બહુ ઓછા રાષ્ટ્રો છે મિત્રો, જે રાષ્ટ્રોએ સ્થિર વિનિમય દરની નીતિ અપનાવી છે. જો એમાં કંઈક હોત અને જો એ નીતિ યોગ્ય હોત તો વિશ્વના મોટાભાગના દેશો પણ તેને અપનાવત ને. પણ વિશ્વના મોટાભાગના દેશોએ અસ્થિર વિનિમય દર નીતિ અપનાવી છે, જેવી ભારતે અપનાવી છે. એટલે બજાર પરિબળો પર પોતાના અર્થતંત્રના ચલણને છોડી દેવામાં આવે, અને જેવું બજાર કરશે એવું તમારા ચલણનું મૂલ્ય વધઘાટ થશે. આમાં એક ડર એ હોય કે વૈશ્વિક મહામંદી જેવી તકલીફ આવી પડે ત્યારે તમારે લેક્ચર એ છોડવા પડે. એ જે બી હશે એ તમને લોકોને જણાવીશું. પરંતુ સમજવાની વાત એ છે મિત્રો કે જો આ નીતિ બહુ જ યોગ્ય હોય તો મોટાભાગના દેશો એને અપનાવે ને. બહુ ઓછા રાષ્ટ્રો શું કરવા તેને અનુસરે છે? કઈ ગાડી વધારે સફળ કહેવાય છે? જે મોટાભાગના લોકો, જે એક બહુ જ પ્રીમિયમ કાર નથી હોતી પણ એવરેજ કાર હોય છે, તો સૌથી વધારે વેચાતી કાર તો પછી એના ફીચર સારા હશે, એનું પરફોર્મન્સ. જે કાર બહુ રેર વેચાતી હોય એનો અર્થ એ થયો કે ધ પીપલ આર નોટ ઇવન સેટિસ્ફાઈડ વિથ ઇટ્સ ટેકનોલોજી. ખ્યાલ આવ્યો? તો વાત એવી છે, જો બહુ યોગ્ય જ હોત તો વિશ્વના મોટાભાગના દેશોએ તેને અપનાવી હોત ને. ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોએ પરિવર્તનશીલ વિનિમય દર નીતિ અપનાવેલી છે. બરાબર. એટલે વિશ્વના બીજા દેશોનું કોઈ સમર્થન મળતું નથી. પછી રાજકોષીય અને નાણાકીય નીતિનું કોઈ મહત્વ નથી. તમારે ખરેખર છે ને નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિની વ્યાખ્યા આપવી જોઈતી હતી, પણ એ તમે આપી નહીં. બરાબર. તો જો યસ ઓર નો. બીજી છે નાણાકીય નીતિ. તો કોને કહેવાય? તો કે નાણાકીય નીતિ એટલે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંક નીતિને નાણાકીય નીતિ. બીજું, નાણાંના પુરવઠાને વ્યાજ દર પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ. ત્રીજું, નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો, હુંડિયામણ વિકાસ કરવાનો છે. નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. હવે નાણાકીય નીતિના સાધનોને બે ભાગોમાં વહેંચવામાં આવે છે, પરિમાણાત્મક અને ગુણાત્મક. તમને બધાને ખબર જ છે. પરિમાણાત્મકમાં બેંક રેટ, CRR, ઓપન માર્કેટ પોલિસી. બેંક રેટ, CRR, ઓપન માર્કેટ પોલિસી. બેંક રેટ કોને કહેવાય?
મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને ઉછેરા રૂપિયા આપે ટૂંકા ગાળા માટે એને બેંક રેટ, લાંબા ગાળા માટે એને બેંક રેટ કહેવાય. જ્યારે બેંક રેટ, CRR, ઓપન માર્કેટ પોલિસી એટલે ખુલ્લા બજારની નીતિ, પછી શાખની માપબંધી, માર્જિનમાં ફેરફાર, કાયદેસરના પગલાં અને પ્રચાર. તો પ્રશ્ન એવો છે કે નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિનું તો કોઈ મહત્વ જ નથી, એની કોઈ જરૂરત પડતી નથી. અર્થતંત્રમાં યુ નો વોટ કે અર્થતંત્રમાં રાજકોષીય અને નાણાકીય નીતિ જેવી નીતિની જરૂરિયાત જ રહેતી નથી, કારણ કે ડોલરની સામે તમારો રૂપિયો સ્થિર રહેવાનો એટલે તમારી ઇકોનોમીમાં કોઈ ફ્લક્ચ્યુએશન નહીં આવે. અને વન્સ જ્યારે ફ્લક્ચ્યુએશન નહીં આવે તો પછી રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિનો કોઈ અર્થ જ નથી. તમે વિચાર કરો કે રાજકોષીય અને નાણાકીય નીતિનું મહત્વ નથી. કેમ નથી? તો એવું કહેવાય છે કે અર્થતંત્રમાં ડોલરની સામે રૂપિયો જો સ્થિર જ રહેવાનો હોય લાંબા ગાળા સુધી, then what is the need of the monetary policy and fiscal policy? પરંતુ અસ્થિર વિનિમય દરમાં નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિનો ઇન્ટરફિયરન્સ રહેવાનો એમનું ખૂબ મહત્વ છે. જ્યારે પણ ડોલરની સામે રૂપિયો ખૂબ મોટા પ્રમાણમાં વધઘટ થાય છે ત્યારે તમને એની જરૂર પડે છે, અધરવાઇઝ નહીં. આર યુ ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? તો નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ એ બંને નીતિ એનું કોઈ મહત્વ નથી જ્યારે વિકસતા દેશમાં છે. પછી છે રાજકોષીય અને નાણાકીય નીતિનું મહત્વ નથી. સ્થિર સ્ટેગ્નન્ટ અર્થતંત્ર. આનો અર્થ શું થાય? સ્ટેગ્નન્ટનો મતલબ સ્થગિત અર્થતંત્ર. તમારો ચલણનું મૂલ્ય ડોલરની સામે એકદમ સ્થિર જળવાઈ રહે છે. આવું લાંબા સમય સુધી રહે તો તમારું અર્થતંત્ર શું થઈ જાય? સ્ટેગ્નન્ટ થઈ જાય. અથવા એવું બી કહી શકાય કે સ્થિર વિનિમય દરની નીતિ બરાબર, તે રાજકોષીય અને નાણાકીય નીતિનું કોઈ મહત્વ નથી. એટલે કેમ મહત્વ નથી? કારણ કે ડોલરની સામે રૂપિયો સ્થિર રહે છે. અને પછી છે સ્ટેગ્નન્ટ અર્થતંત્ર. સ્ટેગ્નન્ટ અર્થતંત્ર એટલે શું? સ્ટેગ્નન્ટ અર્થતંત્ર એટલે નહીં વિકાસ કે નહીં અધોગતિ કે નહીં ઉન્નતિ. સ્થિર અર્થતંત્ર. હવે સ્થિર અર્થતંત્રનો અર્થ એવો થાય મિત્રો કે ઇકોનોમીમાં માથાદીઠ આવક, બજાર, એનું કદ એ ચોક્કસ ગાળામાં સંકળાઈને રહી જાય, એક બંધિયાર અર્થતંત્ર થઈ જાય, એમાં કોઈ પણ પ્રકારના ફેરફારો ન થાય, સ્ટેગ્નન્ટ ઇકોનોમી થઈ જાય. અર્થતંત્રમાં ઉત્પાદન, રોજગારી, આર્થિક વિકાસનો દર ઘટી જાય. આ બધા ઇસ્યુઝ થાય. આનો અર્થ એ થયો કે ઇફ યુ આર ઇમ્પ્લિમેન્ટિંગ એન્ડ એક્સેપ્ટિંગ સ્થિર વિનિમય દરની નીતિ એટલે ફિક્સ્ડ એક્સચેન્જ રેટ, that means your economy should become a stagnant economy. સ્થગિત અર્થતંત્ર. ના વિકાસ થાય, ના પાછળ જાય, ના આગળ જાય. બરાબર? એટલે કે અર્થતંત્ર કોઈ ચોક્કસ એક ગતિએ સ્થિર થઈ જાય, એને સ્ટેગ્નન્ટ ઇકોનોમી કહેવામાં આવે છે. બરાબર? એટલે એકવાર ફરી આપણે જોઈએ સમગ્ર પ્રશ્નની એક ચર્ચા. તો વિનિમય દર 3 પ્રકારના હોય: સ્થિર, અસ્થિર અને આંશિક વિનિમય દર. સ્થિર વિનિમય દર નીતિ કોને કહેવામાં આવે? જ્યારે ડોલરની સામે તમારા દેશની સરકાર અને મધ્યસ્થ બેંક પોતાના ચલણનું મૂલ્ય ડોલર સામે વૈશ્વિક નાણાકીય સંસ્થાએ વિશ્વ બેંક અને IMF પાસે
નક્કી કરી બરાબર ભારતના 80 રૂપિયા, તો પછી વિશ્વમાં ગમે તેટલું ચેન્જ આવે $1 બરાબર 80 રૂપિયા જ રહેશે. આને સ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે. અસ્થિર વિનિમય દરની નીતિનો મતલબ એવો થાય કે બજારના પરિબળો દ્વારા તમે જ્યારે તમારા અર્થતંત્રને છોડી મૂકો છો અને માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા તમારા ચલણનું મૂલ્ય ડોલર સામે આપોઆપ નક્કી થાય છે. ઇફ યુ આર ડુઈંગ વેલ and whatever exactly you want to eat. So સ્થિર વિનિમય દર નીતિમાં તમે જોયું કે મધ્યસ્થ બેંકની મદદથી એક ચોક્કસ સ્તરે તમારા ચલણના મૂલ્યને એક ચોક્કસ લેવલ પર સ્થિર કરવામાં આવે છે અને એ માટે વિશ્વ બેંક અને IMFને ઘણા બધા રૂપિયા ફંડ સ્વરૂપે જમા કરાવવા પડે છે. અસ્થિર વિનિમય દરમાં માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા તમારા અર્થતંત્રનું ચલણ આપોઆપ નક્કી થશે. એમાં સરકારનું નથી, બજાર પરિબળો પર આધારિત હોય છે. અને નેક્સ્ટ વિનિમય દરની વ્યાખ્યા, સ્થિર વિનિમય દરની વ્યાખ્યા, સ્થિર વિનિમય દરની નીતિ, સ્થિર વિનિમય દર, વિનિમય નીતિ. બીજું છે અસ્થિર વિનિમય દરની નીતિ. અસ્થિર વિનિમય દરની નીતિમાં તમારા ચલણનું મૂલ્ય માર્કેટ પરિબળો, માર્કેટ ફોર્સીસ, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, ગોલ્ડ અને ડોલરની રિઝર્વ કેટલી છે, તમારો દેશ અર્થતંત્ર પર આંતરરાષ્ટ્રીય સ્તર પર કેવું કરી રહ્યો છે, લેણદેણની તુલનામાં ખાત છે કે પુરાણ છે, ટોટલ આંતરરાષ્ટ્રીય વેપારમાં તમારો ફાળો કેટલો છે, આ બધા જ પરિબળો દ્વારા તમારા દેશનું ચલણનું મૂલ્ય એક ચોક્કસ નક્કી થતું હોય, જેમાં એક ઓટો એડજસ્ટમેન્ટ જોવા મળે. માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા અર્થતંત્રમાં બધા ફેરફારો આવતા હોય અને એ જ ફેરફારોના સંદર્ભમાં અર્થતંત્ર ચાલતું હોય તો તેને શું કહેવાય? ની વ્યાખ્યા. જ્યારે દેશની મધ્યસ્થ બેંક કે તેના મધ્યસ્થ બેંક કે તેની સરકાર દ્વારા IMF પાસે કોઈ પણ પ્રકારની માંગણી કર્યા વગર એવું નક્કી કહી દે કે અર્થતંત્રમાં ચલણનું મૂલ્ય આ દરે સ્થિર રહેશે, એને સ્થિર વિનિમય દર નીતિ કહેવાય. પરંતુ અર્થતંત્રમાં માંગના પરિબળો દ્વારા એને છૂટું મૂકી દેવામાં આવે અને એવું કહી દેવામાં આવે કે જે માંગના પરિબળો છે એના આધારે નક્કી થશે, તેને અસ્થિર વિનિમય દર નીતિ કહેવાય, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. અને આંશિક વિનિમય દર નીતિ એટલે થોડુંક સ્થિર, થોડુંક અસ્થિર. $1 બરાબર 75 હોય એ સુધારવાનું શરૂ થાય તો 70 સુધી જાય, ઘટવાનું શરૂ થાય તો એ 80 સુધી જાય. બટ ઇટ શુડ બી બિટવીન 70 to 80. ઇટ ઇઝ કોલ્ડ પાર્શિયલ, એટલે કે આંશિક વિનિમય દર. તો આપણે 1 by 1 આ બધાને ભણીશું. આજે આપણે સ્થિર વિનિમય દરની નીતિ ભણ્યા, એના ફાયદાઓને. વિનિમય દર એટલે શું છે? દરેક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરિત થાય તેને વિનિમય દર કહેવામાં આવે છે. સ્થિર વિનિમય દર નીતિના ફાયદાઓ: વેપાર અને નાણાકીય કાળ અને ઉત્પાદનમાં વધારો થાય છે, રોજગારીમાં વધારો થાય છે, દેશના સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે, સટ્ટાકીય પ્રવૃત્તિ નહિવત શક્યતા હોય છે, વૈશ્વિક તેજી મંદીથી આપણા દેશને રક્ષણ મળે છે, આર્થિક રાજકીય સ્થિરતા જળવાય છે અને અન્ય. હવે એ જ રીતે સ્થિર વિનિમય દર નીતિના ગેરફાયદાઓ કયા કયા છે? તો કે સ્થિર વિનિમય દર નીતિમાં તમારે ખૂબ મોટા પ્રમાણમાં ભંડોળ જમા કરાવવું પડે છે અને આ જમા કરાવવા પડતા ભંડોળના સંદર્ભમાં સાધનોનો બગાડ થાય છે. રાષ્ટ્રો દ્વારા અનુસરવામાં આવે છે. વેરી ફ્યુ નેશન્સ આર ફોલોઈંગ. યુ કેન કાઉન્ટિંગ ઓન ધ બેઝિસ ઓફ યોર ફિંગર ટીપ. એટલે વિશ્વના બહુ જ ઓછા છે, એટલે બહુ ઐતિહાસિક સમર્થન મળતું નથી. રાજકોષીય અને નાણાકીય નીતિનું આમાં કોઈ જ વધારે પડતું મહત્વ નથી. એટલે રાજકોષીય નીતિ મેં તમને કહેલું કે રાજ એટલે સરકાર અને કોષ એટલે તિજોરી. સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. પછી તિજોરીમાં કાં તો રૂપિયા મૂકો કાં તો રૂપિયા ઉપાડો, તો સરકારની આવક અને જાતની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. પછી રાજકોષીય અને નાણાકીય નીતિનું મહત્વ ન હોવાથી આ નીતિમાં સ્થિર વિનિમય દર નીતિ અપનાવવાથી કોઈ ફાયદો થતો
નથી, કારણ કે રાજકોષીય અને નાણાકીય નીતિનું કોઈ ઇમ્પોર્ટન્સ રહેતું નથી. અને અર્થતંત્ર પોતાનામાં એક સ્ટેગ્નન્ટ ઇકોનોમી બને છે. અર્થતંત્ર સ્થિર બની જાય છે. અર્થતંત્રમાં કોઈ ફેરફારો થતા નથી. એ કોઈ એક ચોક્કસ જગ્યાએ સ્ટક થઈ જાય છે. આને સ્ટેગ્નન્ટ ઇકોનોમી કહેવાય. માની લો કે ગયા વર્ષે તમારી જે રાષ્ટ્રીય હતી અને આર્થિક વિકાસનો દર હતો એટલો ને એટલો જો આ વર્ષે પણ થાય, એમાં કોઈ ફેરફાર ન થાય, એનો અર્થ તમારી ઇકોનોમીની આગળ વધી રહી છે ને પાછળ વધી રહી છે. આવી સ્થિતિને સ્ટેગ્નન્ટ ઇકોનોમી કે સ્થગિત અર્થતંત્ર કહેવામાં આવે છે. તો મિત્રો, આ બધા એના પાસા આપણે ભણ્યા. સ્થિર વિનિમય દર નીતિના ફાયદાઓ અને ગેરફાયદાઓ પણ ભણ્યા. આવતા લેક્ચરમાં આપણે અસ્થિર વિનિમય દર નીતિ અને તેના ફાયદાઓ અને ગેરફાયદાઓની ચર્ચા કરીશું. એટલે તમને આંતરરાષ્ટ્રીય વેપાર પરના આ ખૂબ જ મહત્વના લેક્ચરો જે મળી રહ્યા છે, આઈ હોપ યુ ઓલ આર એન્જોઈંગ ધ સ્વયંપ્રભા ઓનલાઈન ઇગ્નુ પોર્ટલ અને આરસી અમદાવાદ તરફથી રિજનલ સેન્ટર ઓફ અમદાવાદ, એસજી હાઈવે અપોઝિટ નિરમા યુનિવર્સિટી પરથી અને અન્ય કેટલા જ બધા ક્ષેત્રોમાં અન્ય રીતે આ ઓનલાઈન લેક્ચર સિરીઝ જે આપણા સુધી પહોંચાડવામાં આવી રહી છે, તેનો આપ સૌ જ લાભ મેળવો અને ઘરે આવેલી આ જ્ઞાનની ગંગામાં તમે સરાબોર થાવ, તમારા ટોપિકનું ડિસ્કશન કરો અને આ જ રીતે તમે ભણતા રહો તેવી અભ્યર્થના સાથે આવતા લેક્ચરમાં ફરી મળીશું. હું ડૉક્ટર વિનોદ મીના આપથી અનુમતિ ચાહું છું. નમસ્કાર અને જય હિન્દ.